સાચા અર્થમાં તો શાસ્ત્રો વિદિત કરે કે જે ગાયોની રક્ષા કરે છે ને એને કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર નથી, એને કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર નથી, કારણ કે ગાયના સાનિધ્યમાં અનેક તીર્થો વસેલા છે, અનેક તીર્થો વસેલા છે। જ્યારે ભગીરથ ઋષિ દ્વારા તપશ્ચર્યાના માધ્યમથી ગંગા માતા ભૂમંડળ ઉપર આવ્યા ત્યારે ગંગા માતાએ કહ્યું કે મારી અંદર આવશે ને બધા પાપ ધોશે તો હું પાવન ક્યારે બનીશ, મને પાવન કોણ કરશે? હું બધાને પાવન કરીશ, બધાના પાપ લઈશ તો મને પાવન કોણ કરશે? ત્યારે કહેવાયું હતું કે કોઈ ગૌ પૂજક, કોઈ ગૌ રક્ષક જ્યારે હે માં તારી અંદર સ્નાન કરી જશે ને તે દિવસે તમે પવિત્ર બની જશો। ગૌ રક્ષકનો આ મહિમા બતાવાયો છે। તેથી કહેવાયું અનેક તીર્થો જે ગૌ ભક્ત રહેતો હોય ને એના આંગણામાં આવે, સાધુઓની ટોળી